આપ સૌને મારા પ્રણામ. હું કપિલ સેંજલિયા, ગ્રો નેટિવ ગ્રીન ફોરમ સુરતથી. આપણે જોઈએ છે કે અત્યારે જે વાતાવરણ બની રહ્યું છે, જે ઉનાળામાં ન અનુભવાયેલી ગરમી અનુભવાય છે, ચોમાસામાં ન જોયેલો વરસાદ પડે છે ને શિયાળામાં અઢળક ખૂબ જ ઠંડી પડે છે. તો આ પ્રકૃતિમાં જે ફેરફાર થયા છે એમાં ક્યાંય ને ક્યાંય મહદઅંશે માનવ જાતિનો જ હાથ છે. આપણે જન્મ્યા ત્યારથી આપણે પ્રકૃતિ પાસેથી કંઈનું કંઈ લઈએ જ છે. ક્યારેય પાછું આપવાની આપણને એવી ભાવના પણ થતી નથી. તો આપણે પ્રકૃતિને પાછું આપવા માટે શું કરી શકીએ? તો એક એવું કાર્ય છે જે વૃક્ષારોપણ છે અને વૃક્ષ ઉછેર છે. જે વૃક્ષારોપણ અને વૃક્ષ ઉછેર અભિયાન ગ્રો નેટિવ ગ્રીન ફોરમ કરી રહી છે અને 2015થી આ સંસ્થા કાર્યરત છે. ઘણા બધા લોકોને એવું થતું હોય કે અમારે પણ પ્રકૃતિ માટે કંઈ કરવું છે, પણ એમની પાસે કાં તો સમય નથી હોતી, કાં તો જગ્યા નથી હોતી ને કાં તો પ્લેટફોર્મ નથી હોતું. તો ગ્રો નેટિવ ગ્રીન ફોરમ એક એવું પ્લેટફોર્મ પૂરું પાડે છે જ્યાં તમે નિઃશુલ્ક જોડાઈ શકો છો ને પ્રકૃતિ માટે તન મન અને ધનથી કાર્ય કરી શકો છો. આ સંસ્થામાં તમે આવો, દર રવિવારે અહીંયા વૃક્ષારોપણ થાય છે ને વૃક્ષ ઉછેર અભિયાન ચાલે છે. આ સંસ્થા છે ને એ જે કહેવાય કવચ વન, એટલે કે જે અર્બન ફોરેસ્ટેશન, શહેરી વનીકરણ એ કરવામાં માસ્ટરી છે. ખાલી 2 કલાકમાં 1000 વૃક્ષ વાવી શકે એવી ક્ષમતા ધરાવે છે. તો અમારી સાથે જોડાવ. પરિવારજનોના તમે સારા નરસા પ્રસંગ ઉજવી શકો છો. કોઈની પુણ્યતિથિ હોય અથવા જન્મદિવસ હોય. બાળકો, નાના નાના બાળકો પણ અહીંયા આ વૃક્ષારોપણ અભિયાનમાં આવે છે અને જોડાય છે. તો તમારી પાસે જો પ્લેટફોર્મ ન હોય, જગ્યા ન હોય તો અમારો સંપર્ક કરો. અમે તમારા વતી વૃક્ષો વાવશું અને તમારા સુધી આ ભગીરથ કાર્યને પહોંચાડશું. આપનો આભાર અને ધન્યવાદ.